તો કેમ છો મિત્રો? મજામાં બધાને ગુડ મોર્નિંગ અને જય માતાજી. તો મિત્રો મસ્ત મજાની આપણે સવાર પડી ગઈ અને 11:30 વાગી ગયા છે. નવા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. તો એમાં એવું હતું, વ્લોગ સવારમાં ચાલુ કરી દીધું. તો આજ પણ થોડુંક લેટ જગાઈ ગયું હતું, ટાઈમ ટેબલ નહીં ફોલો થતું. તો રીડ કરતા હતા એમ સવારના હતા 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અને આજ તો 1 તારીખ છે, 1 જુલાઈ. તો આજે આપણે શું કહેવાય, રીડિંગ ચાલુ કર્યું છે પાછું એટલે જે મારી પર્સનલ બુકને એ બધું બનાવ્યું છે, જેટલી બધી બની નથી પણ થોડું બધું નોટ થયું છે. તે પાછું બધું રિવિઝન કરું છું. આજે આખો દાડો 1 તારીખ છે એટલે બધું રિવિઝન કરવાનું ગણતરી મારી છે. અમારું નામ છે ચાવડા અરુણ, કોઈ ના ખબર તો કહી દો. તો હવે રિવિઝન ચાલુ સવારનું એક તારું. આજે આ બુક્સનો એક વિભાગ પૂરો કર્યો છે, તમને બતાવું ગયો. આ એક વિભાગ આ બુકનો પૂરો કર્યો છે અને પર્સનલ બુકમાં જો આવું બધું નોટ કર્યું છે મેં. તો રિવિઝન ચાલુ હતું તો આ બુક્સ પૂરી કરી નાખી. તો આ બુક્સ પૂરી કરવાની છે આજે, અને મેથ્સ લેવાનું, રીઝનિંગ લેવાનું છે. આજ બીજા કંઈ બુક્સ નથી લેવાની, કેમ કે બુક્સમાં એવું છે કે બુક્સમાં ગુજરાત ડિસ્ટ્રિક્ટ કાલે લેવાની છે. કાલે જો આ બુક રીડ કરવાની છે. ઓલી મોટી બુક તો આપણે કમ્પ્લીટ થઈ ગઈ. આ રે ગુજરાતના જિલ્લા, તો આ પૂરી કરવાની છે. તો ચાલો હવે મારે લેક્ચર સ્ટાર્ટ કરવો છે. અને આને એક વિભાગ પૂરો કરી નાખ્યો છે. આમાં દેખાય પૂરો કરી નાખ્યો છે. તો આ ઘડી રીઝનિંગ લઈ લેલા, મેથ્સ લઈ લેવી પડી. તો 11:30 થઈ 1 વાગે આપણે પૂરું થાય. અને જે અમે આ બુક્સ તમે જે રિવિઝનની હું કહું ને, એ બુક્સ મેં લઈને એમાં પહેલાં વિભાગો મેં જે આપણી બધી ટેક્સ્ટ બુક હોય 6 થી 10, 11ની હિસ્ટ્રી, જિયોગ્રાફી, એ બધામાંથી આઈએમપી પોઈન્ટ લઈને અને પાયો અભિયમનો એમાં જો આટલું નોટ કર્યું હતું. અહીંથી માંડી આટલા પેજ પર દેખાય ને, આટલા પેજ બધું નોટ કર્યું હતું. તે બધું રિવાઇઝ કરી ગયું. એમાં બધું આવી ગયું. ટૂંકમાં ટેક્સ્ટ બુકમાં હોય ને બધું આમાં નોટ કરી નાખ્યું હતું મારી રીતે. તો ચાલો આ બુક જો અહીંથી આવું ઊભું રાખીશ. હવે બંધારણનું થોડુંક આવશે એમપી, અને આપણે લેક્ચર સ્ટાર્ટ કરી વળીએ. તો ચાલો મસ્ત મજામાં બપોર થઈ ગયા, જમવાનો ટાઈમ થઈ ગયો છે. થોડુંક મારે લેટ થઈ ગયું જમવાનું. લેક્ચર ચાલુ હતો એના હિસાબે કંઈક શાક છે, સાઈઝ છે. તો ચાલો લેક્ચર પૂરો થઈ ગયો છે. આપણે લેક્ચર પૂરું કરી વળ્યો. અને આમાં થોડુંક હજી મારે રીડિંગ કરવાનું બાકી છે, થોડાક પેજ બાકી છે. આ બધી પર્સનલ બુક રહીને તેમાં. એન્ડ બીજી આ બધી જો મોટી ક્લિપો બનાવી છે બધી મેં, આઈએમપી બધી ટેક્સ્ટ બુકોમાંથી મને એમાં બધી બનાવી હતી. જો આવી દેખાઈશ તમને શોર્ટકટ કી સમજણ. એ બધી બનાવી હતી ક્લિપો. એ ક્લિપો 1-2 વાર રીડ કરી નાખવી છે. અને બીજું આજ નવું કાંઈ રીડિંગ કરવાનું નથી આજે આપણે, કેમ કે 1 તારીખ છે. મેં તમને કીધું રિવિઝન કરવું છે આ બધું. એન્ડ પછી કાલે જો આ બુક ચાલુ કરવીશ. 2 દિવસમાં આવડી આ રીડ કરવીશ. 157 પેજ છે. મસ્ત ગુજરાતના જિલ્લાઓની બુક છે. આ રહી અભિયમવાળાની છે, અભિયમવાળાની બહુ મસ્ત બુક છે. કેમ કે ટાઈપિંગ જોરદારનું છે. તમે જુઓ ને, ટાઈપિંગ જોરદારનું છે. અને પછી રહીને 2 દિવસ એમાં, અને પછી આવી છે એનસીઆરટી હિસ્ટ્રીની છે 6 થી 12 ઓલ્ડ એન્ડ ન્યૂ બંને છે આમાં. આ પેપર સોલ્વ કરું પાછું. આ પોલીસ કોન્સ્ટેબલનું પેપર છે ને, ગઈ વખતનું મારી ગરી પડ્યું છે. તો ચાલો મસ્ત મજાના 4 વાગી ગયા છે. અને લેક્ચર હું રિઝનિંગનો જોતો હતો, લેક્ચર હું પૂરો કરી નાખ્યો છે. આ રહ્યો લેક્ચર અડધો બાકી હતો ને, તો મેં પૂરો કર્યો. અને હું આ બુક જોતો હતો કે જે કિસ્સાવાળાની છે અને શું કહેવાય બંધારણની છે. તમે એવો ટોપિક જોઈ લેજો, ટોપિક કેમ છે આ બધા. તો મારે નવી મંગાવી કે ના મંગાવી હું એ વિચાર કરી રહ્યો હતો. અને આ પીએસઆઈમાં છે, ટૂંકમાં 10 મુદ્દાવાળું પીડીએફ મેં કઢાવી છે સિલેબસની. તો આમાં બધી મેં નજર મારતા બધું આમાં છે જ તે એમ.
મોસ્ટ ઓફ બધું છે જ તે એમ. તો હું વિચાર કરું છું નવી મંગાવું કે ના મંગાવું, કેમ કે આ બુક્સ બહુ મને ગમે છે. જ્યારે એ વખતમાં હું પ્રિપેરેશન કરતો હતો આ બુક્સ ફોલો કરતો હતો. આવા બધા એમાં મુદ્દા આપ્યા છે. બુક્સ કાંક અંદર તમને બતાવું કઈ રીતે બધી આપી છે આ બુક્સમાં. ઘણા કશે લોકો ડીપમાં છે, કોમ છે. ટૂંકમાં ઉપર શું કહેવાય પ્રશ્નોત્તરી છે, અને શું કે ઉપર પહેલાં જો બધું સમજાવેલું જોવા રહ્યું ને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના. પછી તમે જોવા છેલ્લા પછી એમાં આવે ને એન્ડમાં વન લાઇનર આવે લગભગ છેલ્લે. પછી આઈ થિંક એવું યાદ છે મને. હોય કે ન હોય મોબાઈલ પકડવો મારે તમને દેખાડવું એ વન લાઇનર જોવા દે. હા કહું છું હશે જોવા દે. એન્ડમાં વન લાઇનર આવશે. તમે થોડું સજેસ્ટ કરજો ને બુક રાખું કે નવી મંગાવી લઉં શું કરું. મસ્ત છે એકદમ બુક. એમ તો આ કાંઈ જેવી તેવી કિસ્સાવાળા છે. ચા આવીને અત્યારે કેટલા 4:30 થઈ ગયા ને. ચા આવીને તો હું એક પોઈન્ટ જોતો હતો. પોઈન્ટ એવો હતો કેવો ખબર, હું પેપર જોયું હતું ગયા વખતે પેપર મેં આપ્યું હતું ને એ પેપર હું ત્યાં બેઠો બેઠો જોતો હતો. લેક્ચર કરીશ ઊભો રાખી દીધો હતો, હું પેપર જોતો હતો. તો તમને ખાલી હું બતાવું કે તમને આપણે હોય હાવ ચાલો બધા કે ને હાર્ડ પૂછાય. હું તમને બતાવું ક્વેશ્ચન જુઓ. ગાંધીજી વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. પછી જો અહીંયા વાંચો ઉપરના વિધાનો પછી કયા વિધાનો સાચા છે. ટૂંકમાં અહીં ધ્યાનમાં લ્યો એમ કીધું અને અહીં સાચા છે. એટલે આમાં આપણે ખરા છે નહીં ગોતવાના છે. તો તમને જોજો ડાયરેક્ટ શું કીધું, ગાંધીજી દક્ષિણ આફ્રિકા ભણવા ગયા હતા. એટલે આપણને ડાયરેક્ટ મગજમાં મજા આવે કે આ ભણવા બહાર ગયા હતા. પછી શું કીધું, જો ગાંધીજી 1915 દક્ષિણ આફ્રિકા ભારત પરત આવ્યા હતા. કેસ લડવા ગયા હતા. ગાંધીજીના ભારત પરત આવવાના દિવસના પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હા, અને ગાંધીજીએ સંપાદન સત્યાગ્રહનો ભાગ લીધો હતો ઉત્તર પ્રદેશ. હા, તો આપણે ઉતાવળમાં અત્યારે અહીંયા અત્યારે આપણે શું કહેવાય નિરાતે માઇન્ડ હોય એટલે આપણે વિચારીએ કે ત્યાં ભણવા નહોતા ગયા. તો અત્યારે આ ગાંધીજી દક્ષિણ આફ્રિકા ભણવા ગયા હતા. તો આપણે ત્યારે ટીક કરી જ વાળવી કે હા ભણવા જ ગયા હતા. તો અહીંયા આપણે ટીક કરી તો ખોટા પડી. એટલે ઓપ્શન તમે જુઓ ખાલી કઈ રીતે પાસે 1 ને 4 ને 1 2 ને 4 અને આ જો 1 2 3 4 છે. ગારો મેં તો સાચું વાંચ્યું વાંધો નથી. 2 3 4 એટલે જો આવ્યું ને નથી પેલું રહ્યું ને એ ના આવે, 1 ના આવે. આવું છે સમજણ. અરે આ લોકોનું તમે જુઓ ને જબરદસ્ત. આવું છે બધું જો પેપરમાં. તો ચાલો 5 ઓવર ટાઈમ થઈ ગયો ને. લેક્ચર એક બીજો મેં દિશા અંતરનો પૂરો કરી રહ્યો છે. કેમ કે એ તો બધું મને ભાવે જ છે રીઝનિંગ, પણ રિવિઝન થઈ જાય ને એ હિસાબે મેં શું કહેવાય થોડું સ્પીડમાં જોયું હતું એટલે એ લેક્ચર પૂરો થઈ ગયો. નકર તો હજી ન પૂરો થાય. અને હવે મારે રહ્યું ને ઓલી બુક્સ મેં તમને કીધી ને આવડી થોડીક બાકી છે ને પૂરી કરી નાખું. જે નોટ કરેલું છું ને એ બધું રીડ કરી નાખું. પછી થોડાક ઓલા પેજ છે રીડ કરવા છે. અને પછી પાછું હમણાં શું કહેવાય જમીન પાછું શું કે મેથ્સ લેવું છે ઘડી. અને આજ તો કે બુક સ્ટડી કરવાની નહીં. મેં તમને કીધી કે ઓલી બુક જે રહી ને સ્ટડી કરવાની છે એટલે શું છે કાલથી ગુજરાતના જિલ્લાની. બાકી આજ નહીં કર્યું. અને ઓલી બુક્સ વિશે તમે જરૂર કહેજો એમ. ઓલી મેં તમને બંધારણની બતાવી ને બુક કેમ રહે. નકર જીસી વાળાની મંગાવવાનું જ છું. તો નકર ન મંગાવો એમ ખોટી શું બુક બધી મંગાવી એમ. અને એ લોકોની શું કે ઓલી તો એક વિજ્ઞાનની મંગાવવાનું છું, વિજ્ઞાન ટેકનોલોજી. કેમ કે આપણે PSI લેવલમાં હાલી છે એટલે આપણે શું કહેવાય નકર ઓલું પાર્ટ B ઉપર ના વિશ્વાસ કરી શકીએ ને. અને વિજ્ઞાનની બીજી બુક છે મારી આગળ. બીજી બુક છે એક મારા વિજ્ઞાનની. ક્યાં ગઈ બુક્સ એ મેં રીડ નથી કરી હજી સમજાણું. આ રહી જો સામાન્ય વિજ્ઞાન આ રહી. પણ તોય શું કહેવાય એ રાખીશ ને ઓલી પણ રાખીશ. એમાં લગભગ 3 જ છે. જે 3 જ વસ્તુ એમાં લગભગ આપેલી છે. બહુ ખ્યાલ નથી એ બુકની હવે. પણ તોય વિજ્ઞાનની એક બુક મંગાવી લેવી છે તોય. કેમ કે અત્યારે નવા પ્રમાણે આવી જાય ને એમાં વસ્તુ બધાનું કહું છું લઈ લેજો. જે સેવાળીની બહુ સારી છે. મેં હમણાં જોતો તો આખું ઇન્ડેક્શન આખું જોયું કાંક 600 પેજની 500 પેજની એમ હતી સમથિંગ. બહુ સારી બુક છે. PSI વાળાને ખાસ જોવાનું છે એમ. તો ચાલો આ થોડુંક રિવાઇઝન કરી નાખ્યું. પછી અમે જાય 12 વરસાદ ચાલુ છે અને પછી ઘડીક આરામ કરી પણ પહેલાં થોડુંક રીડ કરી નાખું. સમજો 6:30 ટાઈમ થઈ ગયો ને. સમજો વરસાદ થયો ઝરમર ચાલુ છે બધે બાજુ.
આ તો સવારનો વરસાદ ચાલુ છે. બપોર થોડોક ફાસ્ટ આવ્યો હતો પણ અત્યારે તો હાવ ઝરમર જ છે. સમજો આપણે તો કાંઈ ટાઈમ છે 6:30 વાગે અગાસીમાં થવાનું. 6:30 થઈ ગયા છે પણ આજ તો રહેવાશે ને એવું લાગે છે અગાસીમાંથી, કેમ કે આજ તો વરસાદ જ એવું છે. તો ચાલો આપણે લેક્ચર હતા મેથ્સનું અને ટાઈમ 8 વાગી ગયા છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે. પછી ઉપરથી અગાસીમાં જેઠા વી આવ્યા તો વરસાદ ફૂલ આવ્યો એટલે, અને જે આ બધા રીડ કરવાના બાકી રહી ગયા છે આ બધું જ આ બધા મિનિટમાં કરી નાખશું. તો ચાલો 10 વાગવા આવ્યા છે અને લેક્ચર આપણે ઓનલાઈન ચાલુ કરવાનું છે, પણ આ લેક્ચર મેં મેથ્સનો બીજો જતો હતો 1 કલાકે પહોંચાડ્યો અને પછી હું જમવું ને એવું બધું કર્યું હતું એટલે 9 વાગે પાછો બેસી ગયો હતો. 8 વાગે એવું થયું, 9 વાગે બેસો કોલ્સ આવ્યા હતા એમાં થોડી વાત કરી અને પાછું 9 વાગે બેસી ગયો. 1 કલાકે લેક્ચર પહોંચાડ્યો છે અને 1 કલાક 10 મિનિટમાં થઈ છે. હજી સમથિંગ 30 મિનિટનો બાકી રહી ગયો છે, પણ હવે લાઈવમાં જવું છે વેબસંગુરવાળામાં. અત્યારે 10 વાગે લાઈવ થાય ને તેમાં જવું છે. તો ચાલો થોડીક 2-5 મિનિટની વાર રહી છે, 5 મિનિટની. તો હું જો ને તો પાણી પીને ફ્રેશ થઈ જાઉં. તો ચાલો મસ્ત મજા રાતના જો 12 ઉપર ટાઈમ થઈ ગયો છે ને લેક્ચર પૂરો થઈ ગયા. આપણે બધું કામકાજ એકદમ કમ્પ્લીટ થઈ ગયું. હવે તો 12:10 થાય છે અને ટાઈમ ટેબલ બનાવીને ફોલો નહીં થતું, કેમ કે આપણે સૂઈ જાવીને પછી જાગી શકતા નથી અને જાગવી નહીં તો પછી સૂઈ શકતા નથી. સમજો છો ને? અત્યારે ગમે એટલું જાગો ને કેવું જાગી જાવ, સૂઈ જાવ ને પછી આપણને નહીં રાતે સુવા દેવાને એમ આવી રીતે ઉઠવાનું એમ. ખોટું ઓલું નહીં કરવું, વહેલા નહીં જગાતું આપણેથી, એ આપણે નહીં થાય. કેમ કે સવારમાં કે રાતે નીંદ નહીં આવતી વાલા, કેમ કે કાયમ ટાઈમ 12 વાગે પછી સુવાનું, 2 વાગે 3 વાગે 4 વાગે પર. હવે 11 વાગ્યાનો ટાઈમ રાખ્યો, 11 વાગે કેમ સુવું? આપણે સુવાતું નથી 11 વાગે, સમજાયું? એટલા માટે તમારે કોઈ ફોલો થાય તો કરો, અમારાથી નથી થતું ફોલો. જોગીરાજ છે ઓલા કરતા હોય ફોલો. તારા થોડોક પધારણા બધા કર્યા છે, બોલો થોડોક હું રિફર કરી નાખું, એનો નોટ કરતો હોય એમના પડ્યા હોય તો આ એક રિફર કરી નાખે એટલે આપણે આજનું કામકાજ પૂરું થાય ને કાલે આપણે પછી ગુજરાત જિલ્લાની બુક ચાલુ થાય છે. તો હજી નીંદ નહીં આવતી ત્યાં સુધી ખેંચવી કડીક આપણે, કેમ કે કંઈક ઓલું લેક્ચર હતો જે મેથ્સનો એ પણ પતાવી દીધો. 2 કલાકનો હતો ને 1 કલાકનો જોયો હતો ને એ પણ પતાવી દીધો. એમાં એવું તો આ કેટલું 6 GB ઉપડી ગયું નેટ, 6 GB વપરાઈ ગયું. હવે શું કરું? તો પછી હવે શું કહેવાય લેક્ચર એવો અધૂરો રહી ગયો. ઓલો લાઈવમાં હતો ને એમાં અધૂરો રહી ગયો વેબસંકુલનો, અને ઓલો પૂરો થઈ ગયો. એટલે કલાક એમાં જોયું વેબસંકુલમાં અને 2 કલાકનો ઓલો હતો તો કલાક એ પૂરો કર્યો. કલાક તો જોયો, 3 કલાક તો થાય લેક્ચર જોયો, 3 કલાક 2 કલાક રિઝનિંગના જોયા. કેટલા થયો? 1 2 3 ને 2 શું કે તો 3 કલાક અત્યારે જોયું, 3 કલાક ગઈને 2 કલાક રીઝનિંગ, 5 ને સવારમાં 1.5 પોણા 2 કલાકનો ઓલો જોયો. એટલે 2 કલાક પ્લસ ગણી જ લેવાની લેક્ચરમાં આપણે, કેમ કે પાછું સ્કીપ કરતા હોય, ઊંડું કરતા હોય, સમજતા હોય. એટલે આજે તો લગભગ થઈ ગયું 6-7 કલાકનું લેક્ચર જ થઈ ગયા છે. પાછું બુક રિફર કરી સવારમાં. તો ચાલો 1 કલાક રીડિંગ કરી નાખી મસ્ત મજાનું. પછી પાછા વ્લોગમાં આપણે મળવી જ્યારે સુઈશ નથી તો તમને લાસ્ટમાં મળીશ જ્યારે સુઈશ ત્યારે. એક બેનની કમેન્ટ હતી, કમેન્ટ એવી હતી, શું હતી ખબર છે બેનની કમેન્ટ? મસ્ત મજાનું એમાં એવું છે મસ્ત મજાનું બોલાઈ જાય છે, કેમ કે એ તો કેમેરા ઉપર સામું જોઈને બોલવી ને એકલા એને ખબર હોય કેમ બોલવી ને કેમેરા. તમે ક્યારેક ફોન સામું આમ રાખજો, આમ તમારો મોબાઈલ હોય ને આમ અને આમ રાખીને બોલજો, હા એલો કેમ છો મજામાં, ખબર પડશે કે એમ થાય. હસવું આવશે બહુ જ. તો ચાલો રાતના 1 વાગી ગયો છે, જો ટાઈમ 1 વાગ્યાનો થઈ ગયો છે. અને ઓલા બધા મેં જે તમને વાત કરી હતી ને બધું એકદમ રીડ કરી વાયું અને થોડુંક આમાં નોટ કરવાનું હતું એ બુક્સમાં નોટ કરી વાયું. અને ઘણી જગ્યાએ ભૂલ છે, કેમ કે મેં અલગ અલગ બુક્સ રીડ કરીને એમાંથી બધી વસ્તુ નોટ કરી છે. તો ઘણી જગ્યાએ ભૂલ જાય છે. તમિલનાડુમાં પુલિકટ સરોવર હોય કે તમિલનાડુમાં આવેલું છે, તમિલનાડુમાં ખારા પાણીનું સરોવર છે. તો જો ઓલામાં બુક્સમાં એ હતું અને ઓલી બીજી બુક્સમાં આંધ્રપ્રદેશમાં આવે છે. એટલે અલગ અલગ ઘણી ભૂલો એવી નીકળી, બધી સુધારી મેં. એટલે અલગ અલગ બુક્સ રીડ કરો તો આપણને ખબર પડે, કે ન માહિતી હોય તો આપણને એમ થાય કે ઈદ આવતું હોય છે એમ, ભૂલ ઘણી નીકળે છે એમ. તો આ બધું કમ્પ્લીટ એકદમ રીડ કરી નાખી, બધી પેજ જોતા આવી બધી નોટિસ કર્યું હતું ને બધું. તો ચાલો સુઈ જાવી, 1 વાગી ગયો. કેમ કે સવારે કેટલા વાગે 7 વાગે કેમ કે રીડિંગ કરવા બેઠો હતો, 6:30 7 વાગે, બહુ યાદ નથી રહ્યું ખાસ. અને 1 વાગી ગયો હતો રાતનો.
તો હવે સૂઈ જઈશું મસ્ત મજાના બેન એમ કહે છે મસ્ત મજાના બહુ બોલો છે. તો ચાલો મળી બીજા વ્લોગમાં, ત્યાં સુધી આરામ. જય માતાજી. અને સબસ્ક્રાઈબ નહીં કરી વાંચો, નકર સારો લાગુ કરજો, સબસ્ક્રાઈબ ન કરતા.